કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું બધાનું ડેઇલી એનાલિસિસ વિડીયોમાં અને આપણી ટ્રેડિંગ ટોક્સ ચેનલ ઉપર. તો આપણે વાત કરીએ કે કાલે બેંક નિફ્ટી આપણને કઈ બાજુ મોમેન્ટમ આપી શકે છે અને ક્યાં આપણા લેવલ બને છે ટ્રેડ માટે. તો વન ડેમાં આપણે એકવાર જોઈએ, બરાબર. તો વન ડેમાં માર્કેટ એક ડબલ્યુ પેટર્ન બનાવી અને અપસાઇડ બ્રેકઆઉટ આપેલ છે, બરાબર. ને આજે થોડું રિટ્રેસમેન્ટ અહીંયા મળ્યું છે, બરાબર. તો વન ડેનો આવો ટાઈમ ફ્રેમ છે ને આપણે રજિસ્ટન્સ અહીંયા મળે એમ છે. ત્યાં સુધી હજી બેંક નિફ્ટી અપસાઇડ મુવમેન્ટમ આપી શકે એવા ચાન્સીસ થોડા ઘણા છે. જો માર્કેટ કાલે આ લેવલની નીચે ક્લોઝિંગ થાય છે અથવા તો ગેપ ડાઉન ખુલે છે, બરાબર, તો એક શાર્પ સેલિંગ જોવા મળી શકે છે, બરાબર. કે એકવાર અહીંયા સપોર્ટ પણ લઈ શકે છે, જે છે 46,500ની આસપાસનો સપોર્ટ બને છે. આ લેવલ છે 46,700નું. જો 46,700નું લેવલ બ્રેક કરી અને સસ્ટેન કરીને ક્લોઝ કરે છે તો એકવાર આપણને 46,500 આજુબાજુનું લેવલ જોવા મળે છે. અહીંથી 200 પોઈન્ટ ડાઉન મોમેન્ટમ જોવા મળી શકે એમ છે વન ડે ટાઈમ ફ્રેમ ઉપર. અને જો આ લેવલ પણ સસ્ટેન નથી કરતું માર્કેટ, તો એક અહીંયાથી ફોલ જોવા મળી શકે છે, બરાબર છે. તો હવે આપણે 15 મિનિટમાં જોઈએ કે કાલે કઈ બાજુ ટ્રેડ કરવો જોઈએ. તો 15 મિનિટનું એનાલિસિસ કરીએ આપણે. તો 15 મિનિટમાં આપણે અહીંયા ચાર્ટ બનાવેલો છે ને આજે માર્કેટ જોવા જાઓ તો એક વોલેટાઇલ મોમેન્ટમ કરી છે, બરાબર. કાલે જે રીતે આપણે કીધું હતું કે ભાઈ ગેપ અપ ખુલવાની શક્યતાઓ છે, તો 200થી 250 પોઈન્ટ જેવું ગેપ અપ માર્કેટ ખુલ્યું હતું અને માર્કેટે પહેલી જ વારમાં એનો ગેપ છે એ ફિલ કરી દીધો પહેલી 15 મિનિટમાં. પછી પાછું એકવાર રિટ્રેસમેન્ટ કરવા ગયું હતું, પાછું એક ડાઉન સાઈડની મોમેન્ટમ આવી હતી, પાછી એક અપ સાઈડની મોમેન્ટમ આવી છે અને પછી એક ફરીથી ડાઉન સાઈડની મોમેન્ટમ આવી છે. આજે જોઈએ તો બેંક નિફ્ટી પૂરો દિવસ વોલેટાઇલ હતી. પ્રીમિયમ બહુ જ ફાસ્ટ મૂવમેન્ટ કરતા હતા અને ડીકે પણ ખાસ કરતા હતા. તો આપણે આજે કોઈ માર્કેટમાં સારો એવો લેવલથી ટ્રેડ મળ્યો નથી, બરાબર. તો હવે એને 5 મિનિટમાં આપણે જોઈએ છીએ કે આપણે ટ્રેડ કઈ બાજુ કરીએ કાલે. તો 5 મિનિટમાં જોઈએ આપણે. તો 5 મિનિટમાં આપણી પાસે એક ઉપર અને નીચે બંને બાજુ એક આપણને ટ્રેન્ડ લાઇન મળે છે અને ખાસ જોવા જઈએ તો અત્યારે નીચેની સાઈડ સપોર્ટ લીધો છે બેંક નિફ્ટીએ, બરાબર. હવે જો માર્કેટ સિચ્યુએશનને જોઈ અને ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, બરાબર, તો આ એનો પહેલો સપોર્ટ છે. અહીંયાથી કાંઈ મોમેન્ટમ સારી કરે તો એક અપ સાઈડની મોમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ અને પહેલો એનો રેઝિસ્ટન્સ આવી જશે, જે અહીંયા ક્લોઝિંગ પણ થયેલું છે અને લાસ્ટ લો પણ લગાવ્યો છે માર્કેટે, બરાબર. તો અહીંથી એકવાર રેઝિસ્ટન્સ લે તે માર્કેટ, તો અગર જો ડાઉન સાઈડની મોમેન્ટમ કન્ટિન્યુ કરવી હશે તો અહીંથી એકવાર રિજેક્શન લઈ અને નીચેની સાઈડ મોમેન્ટમ કરશે. અને જો માર્કેટ અહીંથી અપ સાઈડની મોમેન્ટમ કરે છે, બરાબર, તો એની માટે સેકન્ડ રેઝિસ્ટન્સ આવે છે 47,100નું લેવલ જે છે, બરાબર. અહીંથી નીચે જાય છે 46,900ની નીચે જાય છે તો આપણને 46,700નો એક નીચે સપોર્ટ મળી શકે છે. આ જે જગ્યાએ ઓપનિંગ થાય છે તો એકવાર આપણને બાઉન્સ બેક થવા મળી શકે છે અને જોઈ શકીએ છીએ આપણે કે ઉપરની સાઈડ એક મોમેન્ટમ આપી શકે છે, બરાબર. તો ત્યાંથી એકવાર રેઝિસ્ટન્સ લેશે તો ડાઉન સાઈડની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળશે ફરી પાછી. હવે જોઈએ આપણે કે માની લો કે કદાચ માર્કેટ ખુલ્યું છે ગેપ અપ અને આ રેન્જ આસપાસ ખુલ્યું છે, તો ઉપરની બાજુ જોઈએ તો આપણને ત્યાં પણ એક રેઝિસ્ટન્સ મળી શકે એમ છે. એટલે આખું હવે જ્યાં સુધી આ રેન્જ અને આ રેન્જની માર્કેટ જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી આપણી પાસે ઉપર નીચે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બને છે, બરાબર. જે બાજુ માર્કેટ તોડશે, અપ સાઈડ તોડશે કે ડાઉન સાઈડ તોડશે, જે બાજુ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આપશે એ બાજુ બેંક નિફ્ટી મોમેન્ટમ કરી શકશે. કાલે છે નિફ્ટીની એક્સપાયરી, તો એકવાર આપણે નિફ્ટીને જોઈ લઈએ કે ભાઈ નિફ્ટીને કઈ બાજુ કાલ મોમેન્ટમ કરવી છે. ને વન ડેમાં આજે એમાં ખાસો એવો ફોલ હતો, બરાબર. તો વન ડેમાં આપણે જોઈએ તો વન ડેમાં જોઈએ તો એક બિયરિશ કેન્ડલ બની છે ટોપ ઉપરથી, બરાબર. તો આ ટોપ ઉપર બિયરિશ જે કેન્ડલ છે એ થોડું તો નેગેટિવ સાઇન આપે છે, પણ માર્કેટ હવે જોઈએ કાલની સિચ્યુએશન કેવી રીતે ઓપનિંગ થાય છે. જો અહીંયા બધાએ પુટ લઈ ગયા હશે, બરાબર, તો એને સવારમાં ટ્રેપ કરે છે માર્કેટ ફ્લેટ ઓપનિંગ થઈને અથવા તો ગેપ અપ ઓપનિંગ થઈને, બરાબર, કે પછી ગેપ ડાઉન ખુલ્લી અને માર્કેટ કન્ટિન્યુએશનમાં આવે છે, બરાબર. નિફ્ટી પાસે હવે જોવા જઈએ તો નિફ્ટી પાસે ખાસ કાંઈ સપોર્ટ નથી. આ 2 દિવસનો જે સપોર્ટ હતો એની પાસે એને લો લગાવ્યો છે
આ બેનો જે લો છે અને ક્લોઝિંગ છે નિયર બાય ત્યાં જ નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું છે. તો કાલ માટે નિફ્ટી મુવમેન્ટ કરી શકે છે. જો ગેપ ડાઉન જશે બરાબર તો જ મોમેન્ટમ એની બાજુ ફેવરમાં આવી શકે એમ છે. બાકી જો માર્કેટ આ રેન્જમાં ખુલે છે અને અહીંયા નિયા રહે છે, આની બાજુમાં કોઈ ઇનસાઇડ કેન્ડલ બનાવે છે, તો હજી કન્ફ્યુઝન રહેશે આપણી માટે કે નિફ્ટીને માર્કેટમાં શું કરવું છે. તો આપણે વેઇટ કરશું એને શું કરવાનું છે એમ. હવે આને આપણે જોઈએ 5 મિનિટમાં બરાબર, કે 5 મિનિટમાં આપણે કઈ રીતે આમાં ટ્રેડ કરવો જોઈએ કાલના દિવસ માટે. કાલ છે નિફ્ટીની એક્સપાયરી, તો ધ્યાન રાખીને ટ્રેડ કરજો. આજે પણ જોયું બેંક નિફ્ટીની એક્સપાયરી હતી તો એમાં ખાસ કાંઈ મોમેન્ટમ નહોતી. લાસ્ટમાં પણ નિફ્ટીએ 70 પોઈન્ટની અપ મોમેન્ટમને પછી ફરી પાછી ડાઉન મોમેન્ટમ કરી છે બરાબર. તો આમાં કોઈ ખાસ મોમેન્ટમ આવી નથી. તો હવે આપણે જોઈ લઈએ આનો એક સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવીએ કે ક્યાં આપણી પાસે બને છે. તો અત્યારે લાસ્ટમાં જોવા જઈએ બરાબર, તો આ એક આપણી માટે સપોર્ટ બને છે અને એ સપોર્ટ પાસે આવીને જ એકવાર એને ટેસ્ટ કરી અને રિટ્રેસમેન્ટ થોડું ઘણું કર્યું હતું, પછી પાછું ત્યાં આવીને ક્લોઝિંગ આપ્યું છે અત્યારે તો બરાબર. હવે જોઈએ કે માર્કેટ કાલે ગેપ ડાઉન ખુલે છે અને આની આસપાસ ખુલે છે, તો એકવાર આપણને અહીંયાથી સપોર્ટ મળી શકે છે બરાબર. અહીંથી નિફ્ટી એકવાર ઉપર જવાની ટ્રાય કરશે. તો અહીંયા કોઈ સારી એવી પેટર્ન બનતી હોય કે પહેલી બુલિશ કેન્ડલ બનતી હોય તો એક સાઈડ અપસાઇડનો ટ્રેડ લઈ લેજો. અને આ આપણો ખાલી નાનો આમ તો ટાર્ગેટ છે બરાબર. નાનો આમ તો એસએલ આપજો, નાનો આમ તો ટાર્ગેટથી કામ કરી શકાય આ લેવલ પરથી બરાબર. હવે માર્કેટ સમજો કે ગેપ ડાઉન જ ખુલી ગયું છે ને આ લેવલની નીચે ખુલી ગયું છે, માર્કેટે પહેલી કેન્ડલ પણ અહીંયા નેગેટિવ ક્લોઝ કરી છે બરાબર. તો વેઇટ કરજો, તરત ને તરત ટ્રેડ ન લેતા. યા તો થોડી વાર અહીંયા કન્સોલિડેટ કરે, નીતર પછી ઉપર એકવાર રીટેસ્ટ કરી નીચેની સાઈડ લો બ્રેક કરે તો ફરી પાછો ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે ને ડાઉન ટ્રેન્ડમાં સારી એવી મોમેન્ટમ કાલે નિફ્ટી કરી શકે છે બરાબર. અને માની લ્યો કે માર્કેટ કાલે ખુલ્યું છે ગેપ અપ બરાબર, આ રેન્જની આસપાસ માર્કેટ ખુલે છે ગેપ અપ, તો વેઇટ કરજો. આપણી માટે એક આ રેઝિસ્ટન્સ બની ગયો છે હવે બરાબર. આ રેન્જમાં કોઈ મોમેન્ટમ ખાસ આવશે નહીં બરાબર છે. અને આની ઉપર આપણે જોઈએ તો બ્રેકઆઉટ આપતું હોય તો આપણી પાસે એક સારો ટ્રેડ બનશે અને આપણને ઉપર સુધી એક ટાર્ગેટ મળી શકે એમ છે. તો નિફ્ટીમાં કાલે ધ્યાન રાખજો, એક્સપાયરી છે, ખાસ કંઈ મોમેન્ટમ આવી શકે એમ છે નહીં. બેંક નિફ્ટીના કાલે પ્રીમિયમ થોડા હાઈ હશે એટલે સ્કેલ્પિંગ કરજો અથવા ઓછી ક્વોન્ટિટીમાં આપણે કામ કરશું. બાકી જે કાંઈ હશે એ લેવલ આપણે અપડેટ કરી દઈશું આપણી ટેલિગ્રામ ચેનલમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો, તમારા મિત્રો સાથે શેર કરી આપજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને આપણી ટેલિગ્રામની લિંક આપી છે આપણે ડિસ્ક્રિપ્શનમાં, ન જોડાણા હોય તો જોડાઈ જજો. ઠીક છે, ચાલો મળીએ છીએ મિત્રો, આભાર.